મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે બધા કેમ છો? શું તમે બધા સ્વસ્થ છો? શું તમારા ઘરની અંદર શાંતિ છે, આશીર્વાદ છે, સુખ છે અને સ્વાસ્થ્ય છે? પ્રભુ તમારા કુટુંબને આશીર્વાદ આપશે. તેમણે તે વચન આપ્યું છે ને? તે તમારા પરિવારને, તમારી પત્નીને, તમારા બાળકોને, વંશજોને આશીર્વાદ આપશે એમ કહ્યું છે ને? શું તમારી પાસે તે છે? મારો પરિવાર નરક જેવો થઈ ગયો છે. શાંતિ નથી, સતત બડબડાટ છે, ઝઘડા છે, કોઈ એકતા નથી, આવકમાં કોઈ આશીર્વાદ નથી, લોન પર લોન છે, બધા પૈસા બરબાદ થઈ રહ્યા છે, માંદગી છે, વેદના છે, ઘણા અવરોધો છે, અમને કોઈ આશીર્વાદ જોઈ શકતા નથી. અમે ખૂબ પ્રાર્થના કરીએ છીએ અને વચનોમાં વિશ્વાસ કરીએ છીએ. પ્રભુએ અમને વચનો આપ્યા છે પરંતુ પૂરા નથી થયા. એ વાતથી પરેશાન છો? એનું એક કારણ છે. આપણે તે વચનોમાં જોઈને પ્રાર્થના કરવાની જરૂર છે. પુનર્નિયમ તેના 23 અધ્યાયના 5મા વચનમાં પ્રભુ કહે છે, તમારા ઈશ્વર પ્રભુએ સાપને આશીર્વાદમાં ફેરવી નાખ્યો, કારણ તમારા ઈશ્વર પ્રભુ તમારા પર પ્રેમ રાખે છે. એટલે કે પ્રભુ તમને અને તમારા પરિવારને પ્રેમ કરે છે અને પ્રેમથી તે તમારા પરિવારના શ્રાપને આશીર્વાદમાં ફેરવવા માંગે છે. શ્રાપને આશીર્વાદમાં ફેરવી શકે તેવા એકમાત્ર પ્રભુ તે ઈસુ ખ્રિસ્ત છે. તમે આ કઈ રીતે કહી શકો છો? જો આમ વિચારો તો તે એક જ એવા છે જેમણે સાપનું પ્રાયશ્ચિત કર્યું છે. બાઇબલમાં ગલાતીઓને પત્ર 3 અધ્યાયના 13મા વચનમાં જ્યારે ઈસુ ક્રૂસ પર મૃત્યુ પામ્યા, તેમણે આપણા સાપને સ્વીકાર્યા. આપણા શ્રાપને આશીર્વાદમાં ફેરવવા માટે તેમણે પોતાની જાતને ક્રૂસ પર બલિ તરીકે આપી. જેમણે આપણા સાપનું પ્રાયશ્ચિત કર્યું તે એવા એક પ્રભુ છે. તેમણે પ્રાયશ્ચિત તરીકે પોતાનું લોહી વહેવડાવ્યું. ઈસુ ખ્રિસ્તના ક્રૂસ તરફ તમે જુઓ. એક તેમનું લોહી છે. તેમનું લોહી આપણને પાપોની ક્ષમા આપવા, આપણને ધોવાને શુદ્ધ કરવા રેડવામાં આવ્યું. તેમના લોહીથી આપણા હૃદયને આપણે શુદ્ધ કરવું જોઈએ. બીજું તો તેમનું શરીર તે ઘાયલ થયું હતું અને તેમના જે ઘા છે તે તેમના શરીરમાં ડાઘ બનીને રહે છે. તેમના ઘા દ્વારા આપણે સાજા થઈએ છીએ. તેમના ઘાયલાથી સ્પર્શ થશું તો સાજા થઈ જશું. તેમના માથા પર કાંટાનો તાજ મૂકવામાં આવ્યો. ઈશુના પહેલા અને પછી ઘણાને વધસ્તંભ પર ચડવામાં આવ્યો હતો. કાંટાનો તાજ કોઈના માથા પર મૂકવામાં ન આવ્યો. ઈશુના માથા પર કાંટાનો તાજ મૂકવામાં આવ્યો હતો. તે કાંટા સાપનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે પ્રભુએ પ્રથમ વખત આ વિશ્વનું સર્જન કર્યું, કાંટા ન બનાવ્યા હતા. તેમણે ફળના ઝાડ અને ફૂલો બનાવ્યા. જે માણસને જરૂરી છે તે બધી વસ્તુ બનાવી. પરંતુ જ્યારે માણસોએ પાપ કર્યું હતું, પૃથ્વી સાપી થઈ ગઈ હતી ને ત્યારે કાંટા સર્જાયા હતા. કાંટા સાપનું પ્રતિનિધિત્વ કરે છે. જો કુટુંબમાં સાપ હોય તો શું તમે જાણો છો કે લોકો શું કહે છે? એવું લાગે છે હું કાંટાની વચ્ચે છું. બિલકુલ પણ શાંતિ નથી. એનો અર્થ છે કે શ્રાપ ત્યાં કામ કરે છે. તમારા પૂર્વજોના પાપોને કારણે શ્રાપ તમને અનુસરી રહ્યું છે. વચન કહે છે કે 3 કે 4 પેઢીઓ સુધી તે શ્રાપ ચાલુ જ રહે છે. મૂર્તિ પૂજા છે, લોકોની આરાધના છે, રાક્ષસોની પૂજા છે અને જે પણ ખોટી માન્યતાઓ છે, માણસોને નુકસાન પહોંચાડે તેવા પાપો છે, પ્રભુને ન ગમે તેવી વસ્તુ પણ પ્રાપ્ત છે, શ્રાપ તરીકે આવી જશે. અને જે શ્રાપ તમને અનુસરે છે તે વચન કહે છે કે તેની અસર 4 પેઢીઓ સુધી ચાલુ રહેશે. અરે ના, શું કહો છો? 4 પેઢીઓ સુધી ચાલશે? ના, એક ઉપાય છે. તેથી જ ઈસુ ક્રૂસ પર સાપ બની ગયા હતા. આપણા શ્રાપને ફેરવવા માટે તેમણે કાંટાનો તાજ સ્વીકાર્યો અને આપણા શ્રાપને ક્રૂસ પર તેમણે ઉંચકી લીધો. ઈસુ ખ્રિસ્ત આપણા શ્રાપને આશીર્વાદમાં ફેરવનાર પ્રભુ છે. આજે તમારા પરિવાર અને જીવનમાં શ્રાપનો નાશ થઈ જવાનો છે અને આશીર્વાદમાં ફેરવાઈ જશે. તમારે તે માટે ઈશુમાં વિશ્વાસ કરવો જોઈએ. ઈશુ આપણા શ્રાપ માટે પ્રાયશ્ચિત છે. ઈસુ ખ્રિસ્ત મારા શ્રાપ માટે ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા. તેમણે પોતાના પર મારા પરિવારનો શ્રાપ સ્વીકાર્યો. તેમના રક્ત દ્વારા હું શ્રાપમાંથી મુક્ત થઈ શકું છું. આ વિશ્વાસ કરો. ક્રૂસ આગળ ઊભા રહીને તમે કહો, ઈશુ તમે મારા માટે સાપ બની ગયા. તમે મારા પરિવારનો શ્રાપ સહન કર્યો છે. મારા કુટુંબને અનુસરતા જેટલા શ્રાપો છે તે બંધનોને તમે તોડી નાખો. હવેથી મારે મારા પરિવારમાં આશીર્વાદ જોવા છે. વિશ્વાસ સાથે તમે પ્રાર્થના કરીને જુઓ. શ્રાપ આજે જ દૂર થઈ જશે અને આશીર્વાદ મળશે. શ્રાપને આશીર્વાદમાં ફેરવનાર તે પ્રભુ છે, ઈસુ ખ્રિસ્ત છે. તેથી તે ક્રૂસ પર મૃત્યુ પામ્યા અને સજીવન થયા. તે તમને જોઈને કહે છે, મારા પુત્ર, મારી પુત્રી, હું તમારા શ્રાપને આશીર્વાદમાં ફેરવી નાખીશ. વિશ્વાસ કરો છો? જો હા તો હૃદય પર હાથ રાખીને 1 મિનિટ પ્રાર્થના કરો. હે ઈશુ, મારા જીવનમાં અને મારા પરિવારના જીવનમાં જે શ્રાપો છે તેમને ફેરવવા માટે તમે ક્રૂસ પર સ્થાપિત થયા છો. હું તેમાં વિશ્વાસ કરું છું. તમે ક્રૂસ ઉપર અમારા શ્રાપોને સહન કર્યા છે. તમારા લોહીની સામર્થ્ય દ્વારા શ્રાપમાંથી મુક્તિ છે. તે લોહીથી અમને શુદ્ધ કરી નાખો પ્રભુ. સાપના બંધનોને ઈશુના નામમાં કાપી નાખો પ્રભુ.
તમે વચન આપ્યા મુજબ આ શ્રાપને આશીર્વાદમાં ફેરવી નાખો અને મને અને મારા પરિવારને આશીર્વાદ આપો. હું વિશ્વાસ કરું છું, હું તમારા આશીર્વાદ પ્રાપ્ત કરું છું. ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન, આમેન.